દાંત વગરના વડીલ પણ ખાઈ શકે તે રીતે આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાની વેફર કે પછી સાબુદાણા અને બટેટાની ચકરીની રેસિપી। તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ચકરીને તડકે સુકાવ્યા વગર કે પછી બટેટાનો માવો કર્યા વગર બનાવીશું। એકદમ યુનિક રીતથી બનાવીશું અને એટલી સોફ્ટ અને એટલી કુરકુરી બને છે કે કોઈ પણ દાંત વગરના લોકો પણ તેને આસાનીથી ખાઈ શકશે અને એકદમ પોચી બનશે અને એકદમ સરળ એવી રીત બતાવીશ। વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ। તો આ ચેનલ પર તમને સિઝનેબલ બધી જ રેસિપીઓ જોવા મળે છે, તો વધુ રેસિપીઝ માટે ચેનલને ફોલો જરૂરથી કરી લેજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સાબુદાણા બટેકાની ચકરી બનાવવા માટે સૌપ્રથમ તો અહીં તપેલીમાં 1 કિલો જેટલા મેં સાબુદાણા લીધા છે। તેને સાફ પાણીથી ધોઈ અને સાફ પાણી તેનામાં તપેલીમાં ભરી દીધું છે। તો ઉપર સાબુદાણા ડૂબે એટલું આપણે પાણી લઈ લેવાનું છે અને વાસણ મોટું લેવાનું છે, જેથી કરીને સાબુદાણા ફૂલી જાય તો એ બારે ન નીકળે અને આખી રાત માટે તેને આપણે મૂકી દઈશું। હવે અહીં મિક્સીના જારમાં અદરક અને લીલા મરચાં લઈ લેવાના છે। એ તમારા ટેસ્ટ એકોર્ડિંગ લેવાના છે। તેને મિક્સીમાં એડ કરી અને પીસી લેશું। તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક રાત પછી તમે અહીં જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ એવા ફૂલાઈ ગયા છે, પલળી ગયા છે અને સાઇઝથી તે ડબલ થઈ ગયા છે। તો હવે આપણે સાબુદાણા આ રીતે ચેક કરવાના। જો આપણે સાબુદાણાનો દાણો એકદમ મસળીએ ને તો એકદમ મસળાઈ જવો જોઈએ। જો અંદરથી કાચો લાગે તો તેને મૂકી દેજો। કલાક 2 કલાકમાં સરસ એવા પલળી જશે। તો આખી નાઇટ માટે તમે પલાળશો ને તો બિલકુલ કાચા નહીં રહે, પ્રોપર પલળી જ જશે। હવે આ બીજા દિવસની શૂટિંગ છે। મેં અહીં ગેસ ઉપર મોટું એક વાસણ લઈ લીધું છે અને તેનામાં પાણી એડ કરી દીધું છે। હવે જે તપેલીમાં તમે સાબુદાણા પલાળ્યા હોય ને તો એ જ તપેલીથી તમને અહીં પાણી ઉમેરી દેવાનું છે, જેથી માપમાં તમને ખબર પડે। હવે આ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। ત્યાર પછી તીખા લીલા મરચાં અને અદરકની જે આપણે પેસ્ટ કરીને રાખીને એ આપણે અહીં ઉમેરી દેવાની છે। તો માપમાં જોવા જઈએ તો 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની મેં અહીં પેસ્ટ ઉમેરી છે। તમને તીખું વધારે જોઈએ તો તમે વધારે પણ ઉમેરી શકો છો। હવે મિક્સરના જારમાં થોડું પાણી એડ કરીને બધું જ સરસ એવું ફેરવીને આપણે અહીં એડ કરી દેવાનું છે અને આ પાણીને ઉકળવા માટે મૂકી દઈશું। હવે સાઈડમાં મેં અહીં લઈ લીધા છે બટેટા, જે મેં મિક્સીના જારમાં લીધા છે। તો બટેટા અહીં 1 કિલો જેટલા છે અને સાબુદાણા પણ 1 કિલો જેટલા છે। તેનામાં મેં 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું જીરું ઉમેર્યું છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને પરફેક્ટ માપ બતાવીશ, જેથી કરીને તમારી રેસિપી ક્યારેય પણ બગડે નહીં। હવે બટેટાને મેં ચાકુ વડે કટ કરી લીધા છે અને તેનામાં થોડું પાણી ઉમેરીને અહીં મેં બટેટાની આ રીતની પ્યુરી કરી લીધી છે। તો તમને પણ આ રીતના જ બટેટાની પ્યુરી કરવાની છે, કારણ કે આજે આપણે બટેટાનો માવો કરીને આ રેસિપી નહીં બનાવીએ, આજે આપણે બટેટાની પ્યુરી કરી લઈશું। હવે અહીં પાણી એકદમ સરસ એવું ઉકળી ગયું છે, બબલ્સ આવી રહ્યા છે તેનામાં। તો હવે આપણે આ ટાઈમે ઉમેરી દેવાના છે સાબુદાણા। તો આપણે સાબુદાણાને આ રીતના એકદમ સરસ રીતે ખીલાવી લેવાના છે, મતલબ કે છૂટા છૂટા કરી લેવાના છે, પછી જ ઉમેરવાના છે। એકદમ તેનામાં બધું જ નથી ઉમેરી દેવાના, ધીમે ધીમે આ રીતના બધા જ છૂટા કરીને આપણે સાબુદાણાને મિશ્રણમાં ઉમેરવાના છે। હવે સાબુદાણાને સરસ રીતે પાણીમાં મિક્સ કરી લઈશું। જો તમારું પાણી એકદમ ઓછું થાય તો તમે 1 ગ્લાસ જેટલું ઉપરથી ઉમેરી શકો છો, પણ ધ્યાન રાખજો કે તમે બહુ વધારે પાણી ન ઉમેરી દેતા, નહીંતર આ મિશ્રણ ઢીલું થઈ જશે। તો જે માપ પ્રમાણે તમે સાબુદાણા લ્યો છો, ધારો કે 2 કપ જેટલા સાબુદાણા લીધા છે તો એ જ કપથી 4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું, એટલે તમને બનાવવામાં એકદમ પરફેક્ટ માપ ખ્યાલ આવી જશે। હવે આ સાબુદાણાને આપણે એકદમ સરસ રીતે ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી પકવવાના છે। અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખી છે અને જો તમે સતત તેને ચલાવતા હો તો હાઈ પણ કરી શકો છો ગેસની ફ્લેમને। તો ફ્રેન્ડ્સ, અહીં આ ચેનલ ઉપર ટ્રેન્ડિંગ બધી રેસિપીઓ આવતી હોય છે, સિઝનેબલ રેસિપીઓ આવતી હોય છે। તો એ સિઝનેબલ રેસિપીઝ જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયો તમને જરાય પણ ગમે તો લાઈક જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે સાબુદાણા જેમ જેમ પાણીમાં રંધાય છે તેમ તે ઘટ થતા જાય છે। તો અહીં મેં બહુ વધારે પાણી નથી ઉમેર્યું, કારણ કે આપણે બટેટાની પ્યુરી પણ અહીં ઉમેરવાની છે, એટલે બહુ વધારે પાણી પણ ન ઉમેરી દેતા, નહીંતર પછી આપણે તેની ચકરી બનાવવામાં
વાર લાગશે, તો તેને થોડી વાર માટે રાખવું પડશે, એકદમ ઢીલું થઈ જશે એટલા માટે. તો અહીં તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ એવા પાણીમાં રંધાઈ ગયા છે. તો હવે આપણે તેનામાં બટેટાની પ્યુરી એડ કરી દઈશું. તો કિલો જેટલા બટેટા છે અને 3 વખત મિક્સીના જારમાં મેં તેને પીસ્યા છે અને 3 વખત અડધો ગ્લાસ મેં પાણીનો ઉમેરી દીધો છે. તો વચ્ચે વચ્ચે મોટા મોટા ગંડા રહી જાય ને એ આપણે અહીં ઉમેરવાના નથી, કારણ કે આ જે ગંડા છે એ મશીનમાંથી નીકળશે નહીં, ચકરી બનાવવામાં પ્રોબ્લેમ થશે. એટલે એનામાં બિલકુલ પ્યુરીમાં ગંડા ન રહે તે રીતે આપણે તેની પ્યુરી બનાવી લેવાની છે. જો હોય તો એ ગંડાને આપણે મિક્સીના જારમાં ફરી પાછું ઉમેરીને ક્રશ કરી લેવાનો છે. તો અહીં મેં 3 વખત આ પ્યુરી બનાવીને એડ કરી દીધી છે. હવે આ પ્યુરીને આપણે સાબુદાણામાં એકદમ સરસ રીતે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે સાબુદાણા અને બટેટાની ચકરી બનાવવાથી ફાયદો શું થાય છે કે આપણે જ્યારે ચકરી બનાવીએ ને ત્યારે બટેટા જે છે એ બિલકુલ મશીનમાં ફસાતા નથી, કે પછી આપણે થેલીમાંથી પણ કાઢતા હોઈએ ને તો તેનામાં પણ બિલકુલ ફસાતા નથી અને એકદમ સરસ રીતે તેની ચકરીઓ બની જાય છે. પ્લસમાં બટેટાને છેણવાની માથાકૂટ વગર ઇન્સ્ટન્ટ તમે મિક્સીના જારમાં બટેટા ઉમેરી, પાણી ઉમેરી અને તેની પ્યુરી કરી લેશો ને તો ઝટપટ તમારી આ રેસીપી બનવામાં ઝડપ થશે. અને ફ્રેન્ડ્સ, તમે આ રીતના બનાવશો એટલે બટેટા ક્યાંય પણ મોરખમાં દેખાશે નહીં અને એકદમ સાબુદાણા જ બધા દેખાશે અને ટેસ્ટમાં કંઈ જ ફરક નહીં પડે. એકદમ સરસ એવી આ તમારી ચકરી કે પછી ગાંઠિયા કયો એ પણ સરસ એવા બનીને રેડી થશે. હવે આ બટેટાને આપણે થોડી વાર માટે પકવી લેવાના છે. તો આમ તો આપણે બટેટા બાફેલા જ લીધા છે એટલે વધારે વાર પકવવાની જરૂરત નહીં પડે. 5 થી 10 મિનિટ માટે બધું જ સરસ એવું મિક્સ કરીને પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. સેન્ટરમાં આપણે ચમચાને ઊભો રાખી દેવાનો. જો તે એકદમ ધીમી ગતિએ પડે એટલે આ મિશ્રણ એકદમ સરસ એવું પ્રોપર થઈ ગયું છે. તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું, ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તેને આપણે થોડી વાર માટે ઠંડુ થવા માટે મૂકી દઈશું. પછી આપણે તેનામાંથી ચકરી બનાવીશું કે પછી ગાંઠિયા બનાવીશું. તો અહીં લગભગ મેં તેને 15 થી 20 મિનિટ માટે ઠંડુ કરી લીધું છે અને ઠંડુ થયા બાદ થોડું એ ઘટ થઈ જશે. તો અહીં થોડું એવું ઘટ થઈ ગયું છે. હવે અહીં મેં મશીન લઈ લીધો છે ચકરી પાડવાનો. તમારા પાસે મશીન ન હોય તો એક હું બીજી ટ્રીક પણ બતાવીશ થેલીની, જેનાથી તમે આસાનીથી ચકરી બનાવી શકો છો. તો અહીં આપણે મશીનમાં થોડું એવું શીંગનું તેલ લગાવી લેવાનું છે. તો શીંગના તેલથી ટેસ્ટ સારો એવો આવે છે. અને જે ખીચું આપણે બનાવ્યું છે સાબુદાણા બટેટાનું, એનામાં પણ તમે તેલ નાખીને આ ખીચાને ગરમા ગરમ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો મને તો બહુ જ ભાવે. જ્યારે પણ હું આ રેસીપી બનાવું એટલે અમે 1-2 વાટકી તો ખાઈ જ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ ટેસ્ટ કરી જોજો, તમને પણ ખૂબ જ ભાવશે. અહીં મેં ચકરીની જે પ્લેટ આવે ને એ મશીનમાં એડ કરી દીધી છે. હવે મશીનમાં આપણે અહીં બેટર ભરી દઈશું. આ જે ખીચું છે તે આપણે ભરી દઈશું. મશીનનું ઢાંકણ ઢાંકીને આપણે તેનામાંથી ગાંઠિયા બનાવી લઈશું. ચકરી મશીનમાંથી ઓછી બનશે, કારણ કે આપણે મશીનને ફેરવીએ એટલી વારમાં નીચેથી બધું નીકળી જતું હોય છે. તો તેનામાં ચકરી થોડી ઓછી બનશે. ચકરી માટે હું તમને એક બીજી ટ્રીક બતાવીશ. તો આપણે મશીનમાંથી ગાંઠિયા બનાવી લઈશું કે પછી તેની સેવ, જે પણ તમે કહેતા હો, એ આપણે અહીં આ રીતના બનાવી લેવાની છે. તો અહીં મેં બધા જ ગાંઠિયા કરી લીધા છે. હવે આપણે તેની થોડી એવી ચકરી બનાવીશું. તો ચકરી માટે મેં પ્લાસ્ટિકની થેલી લઈ લીધી છે. તમે દૂધની થેલી હોય એ પણ લઈ શકો છો. ઘરમાં કોઈ પણ પ્લાસ્ટિકની થેલી તમે વાપરી શકો છો. આ ટાઈપની હોવી જોઈએ. હવે તેનામાં મેં બેટર ભરી લીધું છે, ખીચું ભરી લીધું છે અને તેને આપણે નીચેથી કટ કરી લઈશું. તો તમને ઝીણી ચકરી જોઈતી હોય તો થોડું ઝીણું કટ કરવાનું, તો તેનામાંથી ઝીણી ચકરી થશે આ ટાઈપની. અને થોડી જાડી કટ કરવી હોય તો તેનામાંથી જાડી પણ તમે બનાવી શકો છો. તો મેં અહીં થોડી જાડી જ કટ કરી લીધી છે થેલીને. હવે આપણે તેનામાંથી થોડી જાડી ચકરી કરી લઈશું. તો આ રીતના આપણે ફરાવતું જવાનું છે એટલે એકદમ સરસ એવી આપણી ચકરી બનીને રેડી થઈ જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે તેને તડકે નહીં સૂકવીએ. તો અહીં મેં ઘરમાં જ ખાટલો એડ કરી દીધો છે. ખાટલા ઉપર પ્લાસ્ટિક પાથરી દીધી છે અને પંખા નીચે જ હું આજે આ ચકરી બનાવી રહી છું. અને જેના ઘરમાં તડકો ન આવતો હોય, સનલાઇટ ન આવતી હોય, તો તેના માટે
આ રેસીપી એકદમ બેસ્ટ છે, કારણ કે જે લોકો જોબ માટે સવારના જ વહેલા ઘરથી નીકળી જતા હોય છે તો તે આ રેસીપીને રાતના પણ બનાવીને પંખા નીચે સૂકવી શકે છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરળ રીત બતાવી છે ચકરીની, તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી એવી બને છે અને સરળ છે. જેમના માટે ફેસિલિટી ન હોય તડકાની તો એમના માટે પણ આ રેસીપી યુઝફુલ છે. તો ઘરમાં ને ઘરમાં તમે ચકરીની પણ રેસીપી બનાવી શકો છો. વેફર તો તમે ઘરમાં સૂકવી જ શકો છો, પણ ચકરીને પણ તમે ઘરમાં સુકાવીને બનાવી શકો છો. તો અહીં આપણે ચકરીઓ બનાવી લઈશું. તમે જોઈ રહ્યા છો કે થેલીમાંથી એકદમ સરસ એવી ચકરી પડાઈ રહી છે. તો અહીં હું ને મારા હસબન્ડ બંને સાથે મળીને થોડી જ વારમાં અમે આ ચકરીઓ બનાવી લીધી હતી. એ મશીનથી બનાવતા હતા અને હું થેલીથી બનાવતી હતી. તો થોડી જ વારમાં આ ચકરીઓ અમે બનાવી લીધી હતી. તો ઘરના કોઈ પણ મેમ્બર હોય તો તમે તેની હેલ્પથી આ ચકરીઓ ફટાફટ બનાવી શકો છો. તો પંખા નીચે મેં આખી રાત માટે મૂકી દીધી હતી. સવારની આ શૂટિંગ છે, તમે જોઈ રહ્યા છો કે ઉપરથી એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે. નીચે આપણે તેને આ રીતના ઉખડી અને પલટી દેવાની છે, જેથી કરીને તે નીચે પણ સૂકી જાય. અને આને જ્યારે સ્ટોર કરવી હોય ને ત્યારે આપણે તેને થોડો તડકો આપવાનો છે, અડધી કલાક કે પછી કલાક માટેનો. તો તેનામાં બિલકુલ કંઈ પણ જીવાત નહીં પડે અને 12 મહિના સુધી તમે તેને સ્ટોર કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, ઘરમાં પણ તમે તેને 3 દિવસ સુધી સૂકવજો એટલે પરફેક્ટ રેડી થઈ જશે. પછી અડધા કલાક માટેનો તડકો જરૂરથી આપજો. અહીં મેં અડધા કલાક માટે તડકો આપી દીધો હતો અને અહીં તમે જોઈ શકો છો કે ચકરી એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે. તમે તેનો કલર પણ જોઈ શકો છો, એકદમ ટ્રાન્સપરન્ટ લાગી રહી છે. તો ચકરી મેં બહુ ઓછી માત્રામાં બનાવી છે, લગભગ વધારે મેં ગાંઠિયા જ બનાવ્યા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું તેને તળીને પણ બતાવીશ અને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે. તો કોઈ પણ ફેસિલિટી ન હોય તો કોઈ પણ ફેસિલિટી વગર પણ આપણે ઘરમાં આવી બધી રેસિપીઓ આપણે બનાવી શકીએ છીએ. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો જો તમારા ઘરમાં તડકો ના આવતો હોય, સનલાઇટ ન આવતી હોય. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે તેલને મેં પહેલેથી જ ઉકાળી લીધું હતું. તેલ વધુ માત્રામાં લેજો તો જ પ્રોપર ચકરીઓ એકદમ સરસ એવી તળાઈ જશે. હવે તેલ ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમ હાઈ જ છે. તેનામાં આપણે ચકરી એડ કરી દઈશું અને આ રીતના ચમચાથી થોડું દબાવીશું એટલે તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી ચકરી ફૂલીને પોતાની સાઇઝથી ડબલ થઈ ગઈ છે. તેને આપણે બહાર કાઢી લઈશું. 1 બાય 1 આપણે બધી જ ચકરીઓને તળી લઈશું. તો આ ચકરી તમે ઉપવાસમાં ખાઈ શકો છો. એકદમ ટોટલી ફરાળી છે અને સોફ્ટ પણ એટલી છે, કોઈ પણ દાંત વગરના ડોસા બાપા પણ તેને આસાનીથી ખાઈ લેશે. એટલી ક્રિસ્પી બની છે અને એટલી પોચી બની છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે બધી જ ચકરીઓ એકદમ સરસ એવી ફૂલી રહી છે. ક્યાંય પણ તેનામાં બટેટા નથી દેખાઈ રહ્યા. વરસ સાચવવા તડકો બતાવ્યા પછી એરટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દેવાનું છે એટલે તે બિલકુલ ખરાબ નહીં થાય. હવે હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો જરાય પણ ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો. અને આવી જ નવી નવી રેસિપીઝ માટે બેલ આઇકોનને જરૂરથી દબાવી દેજો, જેથી બધા જ નોટિફિકેશન તમને ઝટપટ મળતા રહે. તો ફ્રેન્ડ્સ, અહીં ક્રિસ્પી ટેસ્ટી બટેકા સાબુદાણાની ચકરી રેડી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચ.